પંચ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા પ્રદેશના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે। સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું છે કે લોકશાહીના મહાપર્વમાં પ્રથમ વખત એક સાથે 10,000 પ્રતિનિધિઓની પસંદગી થશે। લોકશાહીના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આ સૌથી મોટું પર્વની ચૂંટણી પંચે ઘોષણા કરી છે। ભારતીય જનતા પાર્ટી અને સરકાર રાજ્ય ચૂંટણી પંચની ઘોષણાને આવકારે છે। ખૂબ ટૂંકા સમયની અંદર એક સાથે આટલી મોટી ચૂંટણી યોજવાનું પણ ઘણા વર્ષો પછી કદાચ ગુજરાતને ઐતિહાસિક ગૌરવ પ્રાપ્ત થયું છે। હું એવું માનું છું કે જે પ્રકારે રાજ્ય ચૂંટણી પંચે ઘોષણા કરી છે, આપણે જાણીએ છીએ કે ખૂબ લાંબી ચૂંટણીની તારીખો હોય છે ત્યારે સામાન્ય જનતા, એડમિનિસ્ટ્રેશન, રાજ્યનું વહીવટી તંત્ર, વિકાસ, આ બધામાં કંઈક નાનો મોટો વિક્ષેપ આવતો હોય છે। પણ જે પ્રકારની ચૂંટણીની સમયપત્રક એ સામાન્ય જનતાને થોડા દિવસોની અંદર પોતાનો પ્રતિનિધિ ચૂંટવા માટેનો અધિકાર એ મળવાનો છે। લગભગ એક સાથે 10,000 જેટલા સ્થાનિક સ્વરાજ્યના આશરે પ્રતિનિધિ ચૂંટવાનું સૌભાગ્ય એ જનતાને પ્રાપ્ત થવાનું છે।